પાડાના જીભ જેવી એમ કહેવાય કે શમશેર દાદા ભીષ્મએ હાથમાં લીધી, પેગની પર પેર દિયો, પેગની હિલાઈ દિયો, એ રથની પેગની ઉપર પગ દઈ અને પછી જ્યારે દાદો ધરતી ઉપર પગલા માંડતો હતો, ચડાપ 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 ચડાપ. અડધીક રાતના ટાણે ધર્મરાજા પાસે, યુધિષ્ઠિર પાસે આવે છે દુર્યોધન કે મોટા ભાઈ હા કે દાદાએ સેનાપતિ પદ સ્વીકાર્યું ત્યારે ચોખ્ખી વાત કરી હતી કે હું સેનાપતિ બનું પણ 5 પાંડવમાંથી એક પણ ઉપર હું હથિયાર ચલાવી નહીં. તો હું એટલા દિવસથી અમે જોઈએ છીએ નકર દાદો ભીષ્મ જેને પોતાના ગુરુ પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય એની આગળ અર્જુન તો બાળક ગણાય. પણ દાદો છે અમારા પક્ષમાં પણ અમારા કક્ષમાં નથી. અમારી જ પાર્ટીમાં કામ કરે છે, ગાડી અમારી, બોર્ડ અમારા, પણ રાતનો પ્રચાર ક્યાંક નોખો થતો હોય એવું લાગે છે. અરે પછી કહે છે ધર્મરાજ કે ગાંડા એ તારી ભેગો તો કેમ, તારા વિચાર સાથે તો કેમ રહી શકે? ગંગાનો દીકરો છે, હટરો ઘટરો આડરો જોતટ ગંગા જાય. આ તો એને એક પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુરની ગાદી હશે, હું જીવતો ત્યાં સુધી એનો રખોપું કરી. એટલે તમારો એ ટાયો થઈને રખોપિયો થઈને ભગવાન કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે એટલે દાદો ભીષ્મ છે. પણ દાદો તો અમારો છે ને મારા વાલા. કે પણ મોટા ભાઈ વાત સાચી, પણ એને ક્રોધમાં લાવવું હોય તો કરવું શું પડે? જુઓ, દુશ્મનને તે સાચી સલાહ આપે ને એને ધર્મરાજ કહેવાય, અને એવું સાચું કહેનારા હોય ને એના રથ પછી કૃષ્ણ હાંકતો હોય છે. પોતાના મોત દેખાડે એટલે કીધું કે જો દાદાને તમારે રીહમાં લાવવો હોય દુર્યોધનભાઈ તો એને નબળાનું ખવડાવી દે. બસ ઓલી દુર્યોધન પૂછે મોટા ભાઈ નબળો કોને કહેવાય? ઓલો કેમ કે તને એમ? તોય ધર્મરાજ પણ લાજે એટલે કીધું કે દુર્યોધન નબળો એને કહેવાય કે કબૂતર ચણતા હોય અને આમાં એ ચણ નાખે અને પારેવાય એની ચણ ન ખાય ને હળું કરતા ઉડી જાય એને પેલો નબળો કહેવાય. ગાયુંનો ગોંદરો હોય અને પોતાની લીલી કડબનું એમ કહેવાય કે ભર નાખે અને ગાયું ચરવાને બદલે ભર ફાળીને ભાગ્યું થઈ જાય તેથી માની લેજે કે બીજા નંબરનો નબળો. દુર્યોધન કે હવારમાં આપણે જ અખતરો કરાય. કબૂતર ચણતા થા, ચણ નાખીને પારેવા ઉડી ગયા. બુરા દેખન મેં ગયો બુરા મિલા ન કોઈ, જબ ખટ ભીતર દેખ્યા કે મુજસે બુરા ન કોઈ, કે હાય હાય બુરો હું જ મૂવો છું. અને સાહેબ પંગત પાથરી હવારમાં નાસ્તો કરવા માટે, હવારનું ટીમણ કરવા માટે. દાદાને કીધું કે દાદા આજે તમારે મારી ભેગું જમવાનું છે. કરે ગાંડા, મારી જિંદગીમાં મારી કમાણી સિવાય મેં ખાધું નથી, અને એમાંય હું 18 દિવસ તો કોઈ વસ્તુ ખાલી એકલું ફરાળ ઉપર રહેવાનો છું. કે દાદા નો જમવા બેહો તો તમને તમારા પૌત્રના હમ તેમાં પાંડવોય ભેગા આવી ગયા. દાદાને ચૂક ધોળામાં ધૂળ નખવા ઊભો છો, કાંઈ વાંધો નહીં, હાલ હાલ લે. અને બરોબર એ વખતના જે કાંઈ ઠાઠ માઠ હોય કીર્તિભાઈ બાજોટ બાજોટ નકળના અને આમ કહેવાય કે એ પીરવવા માટે નીકળે. એમાં દુર્યોધનની સભામાં પીરવવા વાળ્યું, એની પંગતમાં પીરવવા વાળ્યું. અત્યારે હારા હારા કેટરસમાં આવે ને બહારથી પીરવવા વાળા સાહેબ, એનું પાંચું ન આવે. અત્યારે નથી કોકના લગ્નમાં જાય તો ડાયાબિટીસ હોય એ 10 ઠેફલા ખાઈ જાય. બોલો લાઈવ લાઈવ ગગી તને ના પડાહે, ગોટો વળી જાય ગગીનો દીકરો સાથે. આમ જા બરોબર એમ કે ભાઈ પાટલા નખાણા, બાજોટ નખાણા છે, હોનાની થાળીઓ પીરસાણી મુકાણી છે હામી. અને આમ જા પીરસાણું. હજી દાદા ભીષ્મએ મોઢામાં તો જીતુભાઈ નહોતું મૂક્યું, પણ હજી આમ અન્ન ભાંગ્યું ને કોળિયો એટલે પગ્યો ને ત્યાં તો 32 કરોડ રવાડા ઠરલાઈને બેઠા થઈ ગયા. અને કીધું કે લાઈવ તો ધનુષબાણ આ પાંડવોના દીકરાને મગજમાં રાય શું ગળી ગઈ છે એ લાઈવ કરીને દાદો ઊભો થયો સાહેબ. અને ભ્રગુટીનો બરોડ બદલાનો તપેલ ત્રાંબા જેવી એમ કહેવાય કે આખું થઈ ગઈ. ધોબો ધોબો હાહાનું લોહી નાખ્યું હોય, આંખમાં એક પણ શ્વેતકણ નહીં. આવો દાદો ભીષ્મ બન્યો અને કુરુક્ષેત્રના મેદાનમાં રથ લઈને આવ્યો. તેથી ધરતીમાં હેઠો ઉતરીને ધરતીને પગે લાગીને એટલું કીધું કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. આજ ભગવાન કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. અને પછી તો ભાઈ આજ કૃષ્ણ મળ્યા હરકા ચોકડા કરવા આવ. અર્જુન સાવધાન, આજ મારે નહીં તો કાંઈ નહીં, પણ ધ્યાન રાખજે આજ આવ્યો છે હાથો ક્ષત્રિય તારી સામે જમાવટ કરવા માટે. અને જીતુભાઈ બાણ ઉપર બાણ જઈને એમ કહેવાય કે દાદો ભીષ્મ મળ્યો નાખવા. કૃષ્ણના વસ્ત્રો ચીરી ચીરીને બાણ જાય છે
અને તેથી રથ હાંકતો હાંકતો કૃષ્ણ કહે છે કે વાહ ગંગેવ, વાહ ભીષ્મ, વાહ દાદા, સાવધાન અર્જુન, જોજે આ દાદો કઈક નોખા રંગમાં છે. અને દાદો ક્રોધિત થાય અને ઠે 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 કરતો એમ કહેવાય બાણ માર્યું. એ ઘોડાથી રથ છૂટા થઈ ગયા, રથ ઊંધો થઈ ગયો. એક બાજુ અર્જુન પડી ગયો, એક બાજુ ભગવાન કૃષ્ણ પડી ગયા. અને જ્યાં આપ ચિત્ર જોયું એટલે ધનુષબાણ હેઠા મૂકીને પાડાના જીભ જેવી એમ કહેવાય શમશેર દાદા ભીષ્મએ હાથમાં લીધી, પેગની પે પેર દિયો, પેગની હિલાઈ દિયો. એ રથની પેગની ઉપર પગ દઈ અને પછી જ્યારે દાદો ધરતી ઉપર પગલા માંડતો હતો, ચડાપ 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 ચડાપ. અને તેથી જીતુભાઈ ધરતીની એવી હાલત હતી કે નાની હોડીમાં એક એમ કહેવાય તોફાની હાથીને બેહાડ્યો હોય અને હાથી ફૂફાડો મારે અને એમ કહેવાય કે હોડીની જે દશા થાય તેથી પૃથ્વી અફક ડફક થતી હતી. દાદો હાલ્યો જતો હતો ચડાપ ચડાપ. અને તેથી ગૌવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ. કાંઈ મધુર નહોતું દેખાતું. દાદો કૃષ્ણ ફાફા મારતો હતો. જેમ જેમ આમ ડગલા ફરતો એમ દાદો કૃષ્ણ એમ કહેવાય કે આમ આમ પાછો હરતો જાય. અને દહક ડગલા આગો ને સાહેબ ત્યારે કૃષ્ણના ખંભા ઉપર પીતાંબર હેઠું પડ્યું હતું. અને તેથી ધરતીએ પ્રશ્ન કર્યો હતો, હે પીતાંબર, આજ તું કૃષ્ણની હાલત તો જો. આમ દાદો ભીષ્મ અડવા આવી ગયો છે ઠેઠ. અને રોજ હારે રહેનારો આજ તરફ જેની ભેગો રહ્યો છો એની પરિસ્થિતિ આવી છે. અને તે ખરી વખતે સાથ છોડી દીધો. પીતાંબરે જવાબ આપ્યો કે માં ધરા, મારું નામ પીતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. પછી તારું શરીર ઢાંકું કે કૃષ્ણનું શરીર ઢાંકું, એમાં તને વાંધો શું છે? કે વાત સાચી, પણ તું અંબર છો કૃષ્ણનું. પીતાંબર, તું કૃષ્ણનું અંબર છો. તું રોજ હારે રહેનારો છો. કે માં હાવ સાચું કહું કે હા, મારો બાપ મારથી ભોઠો ન પડે ને એટલે હું ઘડીક છૂટું પડી ગયો છું. કે કઈ રીતે? કે રોજ જે હારે રહેતા હોય ને, આ પ્રતિજ્ઞા લીધી ને તેથી નજીકમાં નજીક હું હતો. પીતાંબર કહે છે નજીકમાં નજીક હું છું. અને જે નજીક વાળો છે, જે હારે રહેનારો છે, કોઈએ એવું નિયમ લીધું હોય કે હું ફલાણું નહીં પીવું, ફલાણું નહીં ખાવ, પણ એને મન થઈ જાય બોલો હારે હોય ને તો ભોઠેપમાં એ ન ખાઈ શકે. પણ ઓલાને થોડોક અગળો થાય ને, મારાથી કૃષ્ણ ભોઠા ન પડે એટલે આવ્યો છું. કેમ? તાકે આગળ જોજે પ્રતિજ્ઞાની એસી તેસી કરવાનો છે. અને આ બધા કેમ કહેવાય દાદો ભીષ્મ સામે આવ્યા ત્યારે ભાંગલા રથનું પૈડું જ આમ હાથમાં લીધું કૃષ્ણએ. અને હજી ગોઠણિયા ફેર થયા. અને ત્યાં તો ભીષ્મ એમ કહેવાય કે હથિયારના ઘા કરી અને ત્રાહીમામ શરણાગત છો, બસ મારા બાપ મારે તારી પ્રતિજ્ઞા તોડાવી હતી. ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, જોજો આ જગતગુરુ સદગુરુ આને કહેવાય સાહેબ, આપણી માટે એનું વચન છોડી દે, આપણું કલ્યાણ માટે એનું વ્રત છોડી દે, આપણા કલ્યાણ માટે એની જીદ છોડી દે. અને તેથી ભગવાન કૃષ્ણએ રથના પૈડાનો ઘા કરીને કીધું કે તો હું દાદા જોતો તો આ પૈડું હાલે એવું છે કે નહીં, કે નવું લાવવું પડશે? કે ના ના ગાંડા, એ તો જગતને પૈડું દેખાણું. દાદો કહે છે મને તો સુદર્શન ચક્ર જ દેખાતું હતું, તે હથિયાર લઈ લીધું છે. અને ત્યારે જવાબ એ જ આપ્યો કીર્તિભાઈ. તેથી કૃષ્ણ બોલ્યા છે કે મોહી પ્રતિજ્ઞા તો હેકા છે. હે દાદા ભીષ્મ, મેં પ્રતિજ્ઞા તોડી છે તારા માટે. શું કામ? તું એમ કહેતો હો કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. મારા જીવતા જીવ દાદા ભીષ્મને ગંગાનો દીકરો કઈ રીતે મટવા દઉં, એટલે મેં હાથમાં ત્યાં લીધા. અને બીજી વાર આ દ્વારકાના બજારમાં પીતાંબર પડી ગયું. આજ ફરીવાર ધરતીએ પ્રશ્ન કર્યો કે તેદી તો પીતાંબર આ પરિસ્થિતિ હતી અને તું એને છૂટું પડી ગયું, પણ આ તો હરખની હેલી છે, એમાં કેમ તું આજે ધરતી ઉપર પાછો તું એનો કૃષ્ણથી હટી ગયું? અને ત્યારે એને જવાબ જીતુભાઈ બહુ સારો આપ્યો છે. પીતાંબર કહે છે કે સાંભળી લેમાં ધરતી, રોજ હારે રહેતા હોય ને, પણ જ્યારે એનો વર્ષો જૂનો કોઈ અંગત મિત્ર આવતો હોય ને ત્યારે આડેથી કહી જવાય માઇન્ડ મળ્યા છે, ભલે અહીંયા મળી લેતા, એટલે મેં એને જગ્યા આપી છે કે આજ ભલે કૃષ્ણને સુદામો તાંત્રિક મેં લીધા રે એકદમ તેડી રે, હે ગુંડા ગાયવા આંખમાં રે રે જી. એમ અમે આવ્યા ને ત્યારે જીતુભાઈ તમે જે સામે આવ્યા છો ને ઉભા આ ત્યારની આ પંક્તિ ખમતી થઈ. અને ભોળાનાથ જેવું કોઈ ભોળું નહીં હતા દાદા. કોઈ બ્રાહ્મણનો દીકરો સાહેબ એમ કહેવાય સંસ્કૃતના શ્લોકથી મહાદેવને યાદ કરે તોય મહાદેવ રીઝી જાય.
એ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ સીધાકાશમાં કાશ વાસમ ભજે હમ તોય રાજી થાય. કોઈ વળી ઊંડા શ્વાસ લઈ યોગ સાથે ઓમ ત્રંબકમ યજામહે એટલી સાધના કરે તોય રાજી થાય. અરે છોડો, અમારા ગામડાની બાયુને ગુરુ મહારાજ નો શ્લોક આવડતો હોય, નો સ્તુતિ આવડતી હોય, પણ ભોળા ભાવથી શ્રાવણ મહિનામાં મંદિરે બેહી અને ભગવાન શિવનું જ્યાં નામ લે એવો રારે ગાવો તમે શંકર ભોલા. હે મહાદેવ, તને ચડે છે ભભૂતિ ના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોળા. એવો ભોળો મહાદેવ, એનું શિવ પુરાણ. અને આજની રાત આવો રૂડો કાર્યક્રમ. અમે રસ્તે બે ભાઈ કીર્તિભાઈ અમે આવતા હતા અને એક વાત થતી હતી કે એની કૃપા થઈ જાય ને સાહેબ. જો તમે એના એ જ ખેડૂ હોવ, તમે તમારી હાથે વાવણી કરતા હો, પણ જ્યારે કૃપા ભળી જાય, જો આ ભરોસો છે ને, વાવણી કરીએ છીએ ભરોસો છે. આપણે જે બિયારણ વાવતા હોય તો જીતુભાઈ કોઈ દી એવું નથી થયું કે બિયારણ સીધું પીડ્યું છે, ઊંધું પીડ્યું છે. એ વાવણી કરીને તો વયા જાય, પણ એ પછી પાછો ભરોસો મૂકી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિકે મેં તારા નામે વાવી દીધું, હવે તારે ઉગાડવું હોય તો ઉગાડજે અને બાળવું હોય તો બાળજે. પણ કોઈ દે એવું બન્યું બિયારણ ત્રાહું થયું ને બાજુના ખેતરમાં કોટો ઉડ્યો. કોટા તો બધે સીધા ફૂટે સાહેબ. એક જણો વાવતો હતો ખેતર, અમુકે તો વટમાં જીવન પૂરા કરી નાખ્યા. કીર્તિભાઈ, એક જણો વાવતો હતો ને એમાં એક જણ આવીને કીધું કે એ ભાઈ ઘઉં હું વાવો કે નથી કેવું, કેમ? ખેતર મારું, હાથી મારું, બળદ મારા, બિયારણ મારા બાપનું, અને તને કહું. અરે કે પણ કેતો ખરો ભાઈ, હું ભાઈ કે નથી કેવું. એટલે બોલો વાવતો થયો, કાંઈ વાંધો ન કેતો, ઉગશે ત્યારે જ ખબર પડશે ને, તેથી જોઈ લેવું. એમ તારે એમ જાણી લેવું સાહેબ, એ વાવ્યા વગર વયો ગયો. વાવવું તો ઉગે ને ઉગે તો એને ખબર પડે, નથી વાવવું. એમણે 300 વીઘા કોરી પડ્યા આવી દીધી. એવા ઘણાને બાવળ ઉગી ગયા વટમાં. વટ છોડી અને મોજથી જીવી લેવાય સાહેબ. માટે મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. આ મોજ શબ્દ આવે ને એટલે કીર્તિભાઈ માણસને એમ થઈ જાય કે બસ મોજ જ માં નહીં. ભારતની આપણી જે ગરિમા છે ને, ભારતના સંસ્કાર છે ને, એને પકડીને મોજમાં રહેવાનું. એટલે તખતદારને આગળ શું કીધું કે મોજ કરો, પણ કેવી? મોજ મારે મુરે બાપ, મોજ મારે મોજ મારે, મોજ મારે મુરે ગુરુજીની મોજ મારે, મોજ મારે, મોજ મારે મુરે. આ કીર્તિભાઈ ડોલરીઓ વીરો આવ્યો પાછો. હું આ ડોલરના ભાવ આવે 85 છે ને. વાહ વાહ કીર્તિભાઈ, હમણાં જીતુભાઈ બહુ સરસ વાત કરી. આ ડોલર ઉપર, અમેરિકાના ડોલર ઉપર અહીંયા લખેલું છે ઉપર. પાછું મને અંગ્રેજી આવડતું, બોલો હું અહીંયા દોઢ ડાયો થાવ. અહીંયા શું લખ્યું ભાઈ, વાંચો તો. ઇન ગોડ વી ટ્રસ્ટ. વોટ મીનિંગ? આનો અર્થ શું થાય? ઇન ગોડ વી ટ્રસ્ટ. ભગવાન ઉપર મને ભરોસો છે.
આવું અમેરિકાના ડોલરવાળાએ લખ્યું છે, અમેરિકાએ. પણ એ અમેરિકાને કહો કે તમને તો ભગવાન ઉપર ભરોસો છે, પણ એ ભગવાનને તો અમારી માવુએ જન્મ દીધો છે, રામ અને કૃષ્ણને. અમે તો ભગવાનને ભેળો રાખીને, આ કીર્તિભાઈનો બહુ સારો જવાબ, અમે ભગવાનને ભેળો રાખીને એની ભેગા અમે રમ્યા છીએ. પણ આગમાં ગોચર લગધણીની ખોજ મારે રે વાલીડા, મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે. દાનલગારી તખતદાનજી કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં મોજમાં રહેવું. અને મોજ ક્યારે આવે? કે જેને સંપૂર્ણ એની આવી ભગવતી ઉપર ભરોસો હોય. તમારી કુળદેવીને, તમારો સદગુરુ અને તમારા માવતર સિવાય આ ત્રીજું દુનિયામાં એવું કોઈ નથી કે તમને મોજ આપી શકે. ભાઈ, આ મોજ અહીંથી નીકળે છે, સદગુરુના ઘરની મોજ નીકળે છે. ભાઈ એને ભરોસે રેવાય કાગ બાપુ લખે છે કે આવું ઠેકાણું મળી જાય પછી એને કહેજો ભરોસે રે. આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને આ અંગડે ધરીએ એ જ જેમ ગુરુજી ગાયજી. ગુરુના મોઢામાંથી જે શબ્દ નીકળે એ સંપૂર્ણ એની ઉપર ભરોસો રાખો. અન કેમ યાને શું કરવા એ આવો સંચાય મન માન થાય. ભાઈ એને ભરોસે રેવાયજી. કીર્તિભાઈ કાગ બાપુએ બહુ સ્પષ્ટતા કરી કે એક સદગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજો. આવું મને કેમ કીધું છે? અર્જુન એમ કીધું કે હે કૃષ્ણ આવું મને શું કામ કે? ભરોસે હાલી ગયો, રથ સોંપી દીધો એને કે લે મારા બાપ, હવે મારા જીવનના રથના ઘોડાના લગામ તું હાથમાં રાખ. હવે આ રથને જ્યાં લઈ જાવ એના લઈ જા. અને સદગુરુ, આ તો જગતગુરુ છે, કૃષ્ણ વંદે જગતગુરુ, એના હાથમાં ઘોડાની લગામ આપી દીધી અને કીધું કે હવે તારે જા ના કોઈ 18 દીમાં વિજય કરીને દેખાડી દીધો. એમ જેને સદગુરુની હાથમાં પોતાની લગામો મૂકી દે એને આ દુનિયામાં કોઈ દી તકલીફ ન પડે. એટલે પહેલો ભરોસો સદગુરુ. બીજો સરસ વાત કરી તરત એક એવા ભાઈબંધ ઉપર પણ જીતુભાઈ ભરોસો હોવો જોઈએ. નરેનભાઈ, આ દુનિયામાં બધાય માણસો મળે પણ પાછો જેમ સાચો સદગુરુ ન મળે એમ પાછો સાચો ભાઈબંધ ન મળે. એના માટે કાગ બાપુએ લખ્યું છે પંડ પીડાયની અદ્ભુત વાક્ય લખ્યું સાહેબ. અહીંયા યુવાન મિત્રો બધા વડીલો બેઠા છો, તમને પગે લાગીને કહું મોશક કરજો 100%. પણ અમુક વાતના હૃદયમાં ધરબી દેજો. હું ભારતનું સંતાન છું, ગરવી ગુજરાતનું સંતાન છું અને આવા મહાપુરુષના ચરણમાં રહેનારો છું. મારી હાલમાં કેમ હોવું જોઈએ મને ખબર હોવી જોઈએ. યુવાન છોકરા જે ભણે છે ને પગે લાગીને કહું કે તમે ગમે ના જાજો પણ તમારો બાપ કોણ છે ને તમારો બાપ કોને માને છે આ વાત ઉપર વયા જાજો ને સાહેબ. તમારી ગાડીને પંચર ન પડે ભલા માણાને. ડીઝલ ખૂટે તો પંપે જ ખૂટે સાહેબ. આ ભરોસો. પણ આ શબ્દ મને જીતુભાઈ બહુ ગમે છે અને આ માની સાક્ષીમાં કહું કીર્તિભાઈ, નરેનભાઈ, હું જેની ભેગો બેહું છું ને એને મારા હૃદયથી વાલા લાગુ છું. દેખાવ કરવાનો કોઈ જરૂર નથી. કોણ બાપના હમ દે છે ભાઈબંધ કરો એમ યાર. પડદા વગરનું જીવો મિત્ર સાથે. અને જેનું પારદર્શક જીવન હશે ને એને જ પારિવારિક કહેવામાં આવશે ભલા માણા, એને જ પરિવારનો કહેવામાં આવશે. પંડ પીડાયની ઘણા સમય પછી બાપુ પાસે ગઈકાલે પૂજ્ય મોરારી બાપુ બેઠા. પહેલો શબ્દ નીકળ્યો તું થોડોક દુબળો થઈ ગયો. મને કે બાપુ દુબળાઈ બીજી કાંઈ નથી. આ કોરોના ગયો ને તે દુના અમે વોકિંગ બહુ કરતા હતા
એનું વોકિંગ પકડી રાખ્યું. બાકી તો આપ જેવા મહાપુરુષો આ ધરતીમાં જીવે છે, આવા સદગુરુ જેવા ધરતીમાં જીવે છે, અમારે નબળું પડવાનું હોય જ નહીં મારા બાપ. કદાચ પૈંડથી નબળા પડીએ, એ શારીરિક નબળાઈ પણ થોડીક આવી જાય એવું બને, પણ કહેવા દો માનસિક અને આધ્યાત્મિક આ દેશમાં કોઈ દી નબળાઈ ન પડી શકે. જ્યાં લખો હોય ના લખી લેજો. એટલે આ શબ્દ મને કાગબાપુનો બહુ હિતા દાદા ગમે છે કે પૈંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી પૈંડ પીડાય નહીં. અંતરની વાત કોઈ દી તમને ભાઈબંધને કહેતા નહીં. બહુ સ્પષ્ટતા કરી છે ભાઈ ભાઈ કાગબાપુ કે તમે ભાઈબંધને કહેતા નહીં. શું કામ? કે તમે ભાઈબંધ બાંધી બેઠા છો, એ ન માનતો હોય તો નકામો તમારી વાતો બહાર કરશે કે હવે તો એ લુખો થઈ ગયો છે, હવે તો એને તકલીફ છે. હાય 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 હાય. અને એ જયારે વાત પાછી આવશે ને તારા રહીએ તો તું આર્થિક જે માનસિક તું જે ભાંગી ગયેલો છો, પણ ભાઈ બંધે આવું તારી વગરનું બોલ્યો એ શબ્દ પાછો તારી પાસે આવશે ને ત્યારે જગતમાં તને જીવવા જેવું નહીં રહે. કે હાય હાય જેની ભેળો બેહતો તો ઈ ગોથું ખાઈ ગયો ભલામણ. પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી તો એને હેતુ હશે જો અહીંયા કેરા એ તો જોખમ જાણી જાય. ખાલી ફોનમાં વાત કરતા હોય ને તેમ કે ફોન મૂક આવું છું 2 મિનિટ. કેમ ઢીલું બોલ છો? આ તારા અવાજમાં મને ફેર દેખાય છે. એને હેતુ હશે જો હૈડા કેરા તો જોખમ જાણી જાય. ભાઈ એને ભરોસે રેવાય જિંદગી. એટલે આ પાછું અમારું એકલું આદમીને પૂરતું નથી, બેનો નહીં. ગમે એને બેનપણી ન કરવી, નગર ઘરમાં આવીને દિહવાળીઓ મારક્યું જાય. તમારે અવડું એવું જ ફરી છે, અમે તો કવડું મોટું રાવ્યા ગળી જાય ને એમાં બે નહીં. નહીં નહીં નહીં. આ ફેસબુકમાં તમે યુવાનો જે ભણો છો, બહેનો ભણે છે, દીકરીઓ ભણે છે, બધા ભણો છો અને તમે ફેસબુકનો કદાચ ઉપયોગ કરતા હશો. તમારે જેટલા ફેસબુક ફ્રેન્ડ હોય એને કોઈ દી એમ કીધું કે આ વખતે કે જે તારા પપ્પાને ફી ન ભરે, આ વખતે હું મારા પપ્પા ભરી દે તારી ફી, આવું કોઈ દી કીધું? હે? કોઈ દી કોઈની બેનપણી એવું કીધું કે તારી મમ્મીને કે આજ પોતા ન કરે, આજે હું તારી ફ્રેન્ડ છું ને તો તારા ઘરના કચરા પોતા હું કરવા આવી, કોઈ દી કીધું? તો ફ્રેન્ડું હેનું? એ તો તમારી રૂકાવટ છે ભલા માણા. અત્યારે ભણતા હો ત્યારે કેવલ ને કેવલ તમારો ફ્રેન્ડ, તમારું પુસ્તક અને તમારો સદગુરુ હોવો જોઈએ, બીજો કોઈ ન હોવો જોઈએ. તમારે ફેસબુકમાં આવવું હોય, ફેસબુક એટલે મોઢાનો બુક. જગતમાં બીજા સાથે સેલ્ફી લેવડાવી હોય ને તો અત્યારે સેલ્ફમાં ભણવામાં બેસી જાજો સાહેબ. તમે જે વિષયમાં જાઓ ને એમાં આરપાર વયા જાજો. પછી કોઈના બાપની તાકાત નથી કે તમને કોઈ રોકી શકે. પણ અત્યારે જો અત્યારે તમે 20 વર્ષ મોજ કરશો તો 80 વર્ષ દુઃખી થાઓ. હવે નક્કી કરવાનું છે કે 20 વર્ષ દુઃખી થવું છે કે 80 વર્ષ દુઃખી થવું છે. ખરેખર જે દીકરી હારે જાતી વખતે બહુ રોઈને જાતી હોય ને એ જ ત્યાં આનંદ કરીએ કે હું કામ માવતરના નામનો જે કાંઈ હવે તો કોણ લગભગ તો બહુ રોતું નથી હવે કાંઈ. હા, પપ્પા રોતા હોય તો શું કે પપ્પા રડોમાં ને તમે રડશો ને મને રડાઈ જશે તો મારો બધો મેકઅપ વિખાઈ જશે. એટલે આ બધો ખર્ચો મેકઅપ હાટો કર્યો તારો બાપ? અરે અમારા ભૂરાના લગ્નમાં ગયા ને સાહેબ બાપુ, મેં ભૂરાના લગ્નમાં ગયા એટલે 4 મંગળ બોલો, ભૂરાની વાતમાં પૈસા ઉડે છે, તાળીઓ વગાડો. આજ પણ આપણો જોટો છે હો. હા, વાહ મારો બાપ, વાહ વાહ વાહ. અત્યારે ન ઓળખો એ કે ના ના આપણે ઓળખાણ કાઢશું ને આગળ મારો બાપ એ આપણા ગઢડા ને. હા
વાહ 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 વાહ, તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. આવા વડીલો અમારા જેમ ઓળખે છે એ અમારે મોટામાં મોટું. હું ક્યાં હતો એ મને કયો. હા, ભૂરાની જાન અમે વળાવતા હતા એટલે દીકરી કાકાને દાદાને બધું ભરીને રોવે ને, મને ક્યારેક ક્યારેક જીતુભાઈ એવા વિચાર આવે, હે મારો નાથ ઊંધું છું હોય તો કેવું થાય, છોકરા હારે જતા હોત તો કેવું લાગે તે. એ બેન વળી મોટો અંબોડો ને હાથમાં તલવાર લઈને ઉભા હોય, હવે રોવો છો હું સાના મને હાલ્યા આવો ને. અને ઓલો ભાભર તો એ બાપા એ બા, તો વળી બાપા એમ કે હે મારો હાવત થઈ જાય, મારો દીકરો ડાયો થઈ જાય. આમ તો હું ન તેડવા આવું તો બાપ ના સમજે, મારો દીકરો દાદા ભાઈડો થઈ જાય નીકળ. એક દેશમાં છે આવું, મને હમણાં ખબર પડી. એક દેશમાં આવો રિવાજ છે, છોકરા હારે જાય ડોહા. અહીંયા ન ફાવે તો વયા જજો ન્યા. છોકરા હારે જાય છે. બોલો ભૂતાનમાં લ્યો ને, મળે પાકું કહું લ્યો, ભૂતાનમાં તો બેન થળે બેઠા હોય, ઓલો વળી કચરા પોતા કરતા હોય, જે ટૂંકમાં જે આપણે ઘરે કામ આલે ને બધું આમ બેઠો બેઠો લોટ બાંધતો હોય. કાલે આપણે શૈલેષ પિયુષ મહારાજે બહુ જમાવટ કરી, રોટલા વણતા પરસ્યો વળે ને, પછી જમાડતા રોટલી આપે. કેમ છે રોટલી? તાકે દાળ બરાબર પણ છે, રોટલી થોડી ખારી લાગે છે વધારે, પોતાનો માવો વધી ગયો એમાં. અને ખરેખર એમાં 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 તમે જોજો, અમુક અમુક બહેનો બિચારા એટલા ડાયા હોય, પણ અમુક અમુકને પાછા પતિ એવા ભટકાણા. જો રૂપ મોરને, મોર જેવું કોઈને રૂપ નહીં, તો કીર્તિભાઈ એના ટાટિયા હારા નહીં. મોરલાના પગમાં કાંઈ હક ન હોય, આમ ત્રાહા ત્રાહા પગ હારા પદમણી બાઈના, તેનો વર હારા નહીં. એ દિયાજ મેં કોથળીઓ પી નાટા મારતા હોય. હાલ પદમણી ના નહીં, પગ હારા એના તો પતિ હારા નહીં. આ લાંબુ લાંબુ લાટશે એમાં મારે જવું નથી, પણ મને અમુક અમુક પતિ બિચારા ગમે બહુ. અમુક બિચારા બહુ ભગત છે. આપણે અમુક અમુક વિસ્તારમાં જઈએ ને, અમુક વિસ્તારમાં એટલે આપણે ઘેરે જઈએ તો બેન હિંડોળે ઈ શકતા હોય, ઓલો ખુરશીએ બેઠો હોય. આપણે જઈએ તો હું કે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં કાં, તો ઓલો બેઠો બેઠો કે હાચો 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 હાચો. તમારા ભાઈને પૂછો વ્યવહારની કાંઈ ખબર જ ન પડે, પૂછો કાં, હાચો હાચો હાચો. તમારા ભાઈ કોઈ દી હવારમાં જાગેરની પૂજા પાઠ પણ મારે કરવાના કાં, હાચો હાચો. હું હાસું હાસું સોઈટો ઉલ્ડરમાં આંગળી ભરાવી દે નહીં, આ કઈ રીત છે ભલા મને? હા હાચો 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 હાચો. અમુક તો હા ઓગળી ગયા, આપણે એમ થાય કે ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. હા હા હા. એક 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 બેન રોટલી એમ બનાવતા હતા, બપોરનો ટાઈમ, એ રોટલી બનાવતા હતા ને ઘૂ ઘૂ ખાતો હતો બેઠો બેઠો. અને જેવી રોટલી તૈયાર થાય એટલે ઓલો જમી લે. એમાં રોટલી થોડીક દાજેલી આવી ને, અમુક તો ખીજાવાની વાટે બેઠા, ક્યારે ભૂલમાં આવે ને અમે ખીજાઈ જાય એમ. એ રોટલી દાજેલી આવીને રાડ નાખે, આ રોટલી દાજી ગઈ, આ રોટલી દાજી ગઈ. તેની પત્ની કીધું કે મૂકી જાય ને એક બાજુ, બીજી આપું, દાજી ગઈ છે. છોકરા થોડાક હેરાન કરે, કન્નડે તે દાજી ગઈ છે, હું હમણાં બીજી રોટલી આપું જ છું ને. એટલે બીજી આપશે એટલે આ નહીં ખાવાની, તો ભાવે તો ખાઈ લ્યો. એટલે તું કે ખાઈ જવાની? જોજો અમુક આવા ઊંધા હાવ, તમને પગે લાગુ, મૂકી ગયો ને ન ખાતા, એટલે આવી રીતે લોટ બગાડવાનો. એમ કરીને એ રોટલી માંડ મુકાવી, તો બીજી રોટલી બિચારી આપી. એ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો. આ કઠણાઈ હોય ને ત્યારે બધું ભેગું થાય, એ વાળ નીકળ્યો અને મીડ્યો રાડ્યું નાખમાં. આ બીજી રોટલીમાં વાળ નીકળ્યો, આખ્યું છે કે કોઈડ્યું છે, દેખાય છે કે નહીં? કારણ કે હું ક્યાં એમ કહું છું, એ વાળે હશે તો એ મારો હશે, મૂકી ગયો ને, હું બીજી રોટલી આપું. અરે તારો વાળ હોય તો હું ખાઈ જવાનો? અરે તમને પગે લાગુ, હું એમ નથી કહેતી ખાઈ જાવ એમ. ભલા મને હું કામ અવાજ કરો? આ પાડોહી સાંભળે ખોટા, પાડોહીનો ભય લાગે, મારો નહીં. પણ હું તમને પગે લાગુ, મારો વાળ છે, ગરમી થાય છે, આમાં હાથ વહી ગયો હોય છે માથે, તો એકાદો વાળ આવી ગયો છે, પગે લાગુ, મૂકી ગયો ને.
હું ક્યાં વાળ ખાવાનું કહું? નહીં નહીં, તું વાળ ખાવાનું કહે છો એટલે વાળ ખાઈ જવાનું. અને પછી બેન બાજુમાં આવ્યા, હવે હજ થાય હો ગુગુ, હવે હજ થાય. પછી માણા થવાય જોવા આવ્યા ત્યારે કેવી મોટી મોટી વાતો કરતા હતા. જીતુભાઈની ભલામણ લઈને આવ્યા હતા. દાંતું કાઢો છો હતું એ કઉ ડોહું બહુ હારા માણસ છે. વરરાજાના બાપા જીતુભાઈ ના ઠેકેદાર છે. આવી ખોટી વાતો કરતા હતા રોયા. કેવી મોટી મોટી વાતો કરતા હતા. કીર્તિભાઈ નો ડાયરો રાખેલો. પછી ખબર પડી સીડી નો. પાછું ભાઈ કેવું કહેતા ખબર કે ઘુઘુને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી રોયો ઇંગ્લિશ સિવાય તો સાળો નથી કરતો. તમને કારું નહીં કહું કે મારો વાળ છે. આવા હોન તો ભાગશાળીને સાંભળવા મળ્યો. એક કહું, એક હવે આપણે પ્રોગ્રામ કરી ગયો. આમ આ ઘરના બધા બેઠા ને કહું, લગભગ તો કોઈ પતિ પત્નીને તકલીફ ન જ પડે, લગભગ ન પડે ભાઈ. સદગુરુ ભગવાન ન પડવા દે. અને જે સંતોના સાનિધ્યમાં આવી ભગવતીના સાનિધ્યમાં રહેતા હોય ને એના પરિવારમાં મા ભગવતી કોઈ દી વાંધો ન પડવા દે. બેનો હેત અને ભાવ રાખે. પણ માની લ્યો થોડો ઘણો તો ઝઘડો ક્યારેક થાય, વાસણ ભેગા હોય તો ક્યારેક કકડે, એમાં કંઈ ન હોય. પણ માની લ્યો કે સવારના જ પોરમાં ડખો થયો અથવા તો કાંઈક પતિ પત્ની અબોલા થયા તો માના હમ ખાઈને કયો પહેલું વહેલું બોલવાની શરૂઆત કોણ કરશે, સ્ત્રી કે પુરુષ? હે બેનો? લગભગ 90% પુરુષ. બિચારો ઓફિસે વહી ગયો ને પછી ન્યાય ફાવે નહીં, યાર ખોટે ખોટો બોલાઈ ગયો. હા, એટલે બપોરે આવે, બપોરે જમવા હાથમાં વળી ગુલાબનું ફૂલ લેતો આવે ને. જેવા ઓલો ગાડીમાં પાર્કિંગમાં ગાડી મૂકે ને ત્યાં પાછું ચાલુ કરે. આપણે એમ થાય હવારની રોતી હશે. એટલે બાજુમાં બેસીને ઓલો ધીમે ધીમે આમ સાંભળો તો એ આમ જો તને કહું, એ આ તો ગાંડી લાગે, દાંત કાઢે બેઠી. રોવાનું હોય ડો ઘડી. એ કે આમ જો ગાંડી, આમ જો રેવાય ગયો, આમ જો કરતા. હવે અમારમાં કેવી ગાળું દેતા હતા ને અત્યારે આવ્યો પાછો ગોરીઓ ગમાડે. એવું કહેતો બોલ કે ગાંડી હું તને નહોતો કહેતો, હું મમ્મીને કહેતો હતો ને તું વશમાં પડી ગઈ. હા મને લાગ્યું તે તરત હો, મને લાગ્યું તે એ જો દાળ ભાત ને રોટલી કર્યા એવા ભાવથી બે ખાઈ લે. આને જ દાંપત્ય જીવનનો ઝઘડો કહેવાય. બે માણસનો કજ્યો ને બકરીનું ધીંગાણું ને હવારના વાદળા, એમાં કોઈ દી હક ન હોય. બે માણસનું કજ્યો એવો હોય કે એ જો બે જણા બાંધતા હોય, જીતુભાઈ આપણે વંચિત ગયા હોય, આપણે કે ભાભી છે હું, તારા ભાઈને પૂછ ને. આપણે ભાઈને પૂછી પણ હું છે ભાઈ, પૂછ ને તારા ભાભીને. હેમાંથી બાજાઈ ખબર ન પડે, આનું નામ કજ્યો કહેવાય, કોઈને ખબર ન હોય. એમ બકરીના ધીંગાણા એવા હોય, બે બકરીઓ હામ વ્યુ જાય 10 ડગલા અને ન્યાલી ડોટ મૂકે, આપણે એમ થાય કે આ ઘડીએ ખોપરીયું નોખ્યું થઈ જાય. પણ તડીંગ દિન બાજુમાં જાણે હગી માસ્યા બેનું મળચ્યું હોય. અને હવારના વાદળા થાય કે આપણે એમ થાય બપોર થાય ભૂકા કાઢી નાખશે, પણ બપોરે સૂરજ નારાયણ સિવાય કાંઈ ન હોય. એ હવારના વાદળામાં હક ન હોય. અને આપણે એટલું જ કહી ભગવતીને કે પરિવારમાં કોઈ દી આવો કોઈ દી કુજ્યો ન થાય, પરિવાર આનંદથી રહે, ભાવથી રહે. એટલે આપણે આ બેહી ગઈ ટૂંકમાં બાજુમાં. હું કહેતી હતી મારો વાળ છે, એટલે તારો વાળ તો ખાઈ જાવ, ખાવાનું હું ક્યાં કહું છું, પણ મારો વાળ છે તમને નથી ગમતો ને. સાંભળી લેજો ગુગુ, એ જ વાળ છે. એ વાળ ઉપર તમે ગીત ગાતા એકવાર, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આખર. એ તારો પ્રેમ ક્યાં મરી ગયો? વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી ન જાય સાહેબ. આને પ્રેમ કહેવાય. માટે અગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે.
ખોજ મારે હું રે બાપ મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે ખોજ મારે હું રે વાલીડા મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું